વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી નંબર 3 વિશે અભ્યાસ કરશું. એક્ટિવિટી નંબર 3માં એક સરસ મજાની વાર્તા આપી છે, જે વાર્તાનું નામ છે મફતલાલ્સ એગ, મફતલાલનું ઈંડું. હવે આમાં એક સરસ મજાની એક સ્ટોરી છે જે આપણે જોવાની છે. અહીંયા આપ્યું છે, મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. લેઝી એટલે કે આળસુ. મફતલાલ હતા, શ્રીમાન મફતલાલ એ ખૂબ આળસુ વ્યક્તિ હતા. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક. તેમને કામ કરવું ગમતું હતું નહીં. લાઇક એટલે કે ગમવું, એમને ગમતું હતું નહીં કામ કરવું. હી સેટ આઇડલ ઓર મૂવ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ. આઇડલ એટલે કે નવરા બેસી રહેવું. તે હંમેશા નવરા બેસી રહેતા અથવા તો તે આમ તેમ ફર્યા કરતા. આખો દિવસ તે એવું કામ કરતા, પરંતુ તેમને કામ કરવું ગમતું હતું નહીં. વન ડે હી વેન્ટ ફોર અ વોક. વેન્ટ એટલે કે જવું. એક દિવસ તે ચાલવા માટે નીકળ્યા. હી સ્ટોપ્ડ ઓન ધ વે ટુ ટેક રેસ્ટ. સ્ટોપ એટલે કે થોભી જવું. તે રસ્તામાં એક જગ્યાએ ઊભા રહી ગયા. રેસ્ટ એટલે કે આરામ કરવા માટે બેસી ગયા. હી સેટ ડાઉન અંડર અ ટ્રી. સેટ ડાઉન એટલે કે બેસી જવું, અંડર એટલે કે નીચે. તે એક વૃક્ષ નીચે બેસી ગયા. ધેન હી શો અ હેન્સ એગ લાઇંગ ઓન ધ ગ્રાસ અંડર ધ ટ્રી. ત્યારે તે બેઠા ને ત્યારે તેમને એક ઝાડ નીચે એક ઈંડું પડેલું જોયું. લાઇંગ એટલે કે પડેલું. ઈંડું પડેલું જોયું અને લાઇંગ ઓન ધ ગ્રાસ અંડર ધ ટ્રી, ઘાસ ઉપર ઝાડ નીચે એક સરસ મજાનું એક ઈંડું જોયું. એન્ડ એગ હી થોટ. થોટ એટલે કે વિચારવું. તેમને વિચાર્યું કે અરે આ ઈંડું, આઈ એમ વેરી લકી, ધીસ વિલ મેક મી રીચ. લકી એટલે કે નસીબદાર. તે વિચારવા લાગ્યું કે અરે હું કેટલો નસીબદાર છું. ધીસ વિલ મેક મી રીચ. આ મને ઘણો પૈસાદાર બનાવી દેશે. રીચ એટલે કે પૈસાદાર બનવું. કે એમ વિચારવા લાગ્યો કે આ ઈંડું તો મને પૈસાદાર બનાવી દેશે. ત્યારબાદ જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ શો હિમ. એટલામાં તેમનો એક મિત્ર છગનલાલ આવ્યો તો એમને જોયો. હેલો મિસ્ટર મફતલાલ, હી સેડ. એના મિત્રએ પછી કીધું, કેમ છે મફતલાલ? એમ આવીને કહે છે, હેલો મફતલાલ, કેમ છે? વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. તારા હાથમાં શું છે? એમ પૂછે છે એમને. એન એગ સેડ મિસ્ટર મફતલાલ. મફતલાલ કહે છે, ઈંડું છે. આઈ એમ વેરી લકી, આરન્ટ આઈ. હું કેટલો નસીબદાર છું, નહીં? આરન્ટ આઈ એટલે કે નહીં, એમ પૂછે છે. એન એગ સેડ છગનલાલ. છગનલાલ કહે છે, ઈંડું. ઇઝ ધેટ ઓલ. બસ ઈંડું, એમ કહે છે છગનલાલ મફતલાલને. યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ સેડ મિસ્ટર મફતલાલ. મફતલાલ હવે કહે છે કે તું સમજ્યો નહીં. ધીસ એગ વિલ મેક મી રીચ. આ ઈંડું મને પૈસાદાર બનાવશે. હિઝ ફ્રેન્ડ લાફ્ટ. એનો મિત્ર તો હસવા લાગ્યો. લાફ્ટ એટલે કે હસવા લાગ્યો. પ્લીઝ એક્સપ્લેન, હી સેડ. એક્સપ્લેન એટલે કહે છે કે મને બતાવતો, વર્ણવતો કેવી રીતે કે તું રીચ પૈસાદાર કેવી રીતે બનીશ. લિસન ટુ મી સેડ મિસ્ટર મફતલાલ. હવે મફતલાલ કહે છે, જો સાંભળ. આઈ શેલ નોટ ઇટ ધીસ એગ. હું આ ઈંડું ખાઈશ નહીં. આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ. હું તે મારા ખિસ્સામાં મૂકી રાખીશ. ઇટ વિલ બી વાર્મ ધેર. વાર્મ એટલે કે થોડુંક હુંફાળું થશે, તે ત્યાં ગરમી પકડશે. સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ એગ. ચીક એટલે કે મરઘીનું બચ્ચું, અને થોડી વાર પછી મરઘીનું બચ્ચું બહાર આવશે. કમ આઉટ એટલે કે બહાર આવશે. ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન. ગ્રો એટલે કે વૃદ્ધિ પામશે, કે આ મરઘીનું બચ્ચું છે મોટું થઈને મરઘી બનશે. ધ હેન વિલ લે એગ્સ. અને એ મરઘી પાછા ઈંડા મૂકશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચીક્સ. અને તે ઈંડા પાછા મને બહુ બધા મરઘીના બચ્ચા આપશે. ધે વિલ ગ્રો ઇન્ટુ હેન્સ. અને તે પાછા મોટા થઈને પાછા મરઘી બનશે, બહુ બધી મરઘીઓ બનશે. ધોઝ હેન્સ વિલ લે એગ્સ. અને તે મરઘીના બચ્ચા છે એ મોટા થશે, પાછા મરઘીના બચ્ચા આવશે. આઈ શેલ સેલ ધેમ. હું તેમને વહેંચીશ. સેલ એટલે કે વહેંચવું, વેચી નાખશે. એન્ડ આઈ શેલ બી અ રીચ મેન. અને હું પૈસાદાર વ્યક્તિ બની જઈશ, એવું કહે છે આ મફતલાલ એમના મિત્ર છગનલાલને. આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ. હું મોટા ઘરમાં રહીશ. મેની સર્વન્ટ્સ વિલ સર્વ મી. સર્વન્ટ્સ એટલે કે નોકરો. ઘણા બધા નોકરો હશે, એવું કહે છે. આઈ શેલ હેવ અ 4 કાર. મારી 4 ગાડીઓ પણ હશે. પીપલ વિલ સે લુક, ધેટ્સ મિસ્ટર મફતલાલ.
હી ઇઝ વેરી રીચ મેન. અને એમ કહે છે કે લોકો પછી એમ પણ કહેશે, જો આ પેલો મફતલાલ છે તે ઘણો પૈસાદાર વ્યક્તિ છે. ધેન આઈ સેલ એવું બોલવાનું કરે જ છે ત્યાં એમનો મિત્ર છગનલાલ એને અટકાવતા કહે છે, સ્ટોપ સેડ છગનલાલ. અને છગનલાલ કહે છે કે અરે થોભો થોભો, બહુ આગળ વહી ગયા તમે. યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ. તું તો ઘણો ઝડપથી આગળ જઈ રહ્યો છે. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ. મને જરાક એ અદ્ભુત ઈંડું બતાવ તો ખરા, એમ કહે છે. વન્ડરફુલ એટલે કે અદ્ભુત. મને અદ્ભુત ઈંડું બતાવ તો ખરા. મિસ્ટર મફતલાલ ટૂક ધ એગ આઉટ ઓફ હિઝ પોકેટ. અને મફતલાલ એમના ખિસ્સામાંથી એ ઈંડું બહાર કાઢે છે અને એમને બતાવે છે. હી શોવડ ઇટ ટુ છગનલાલ. તે છગનલાલને તે બતાવે છે ઈંડું. બટ ઇટ સ્લિપ્ડ ફ્રોમ હિઝ ફિંગર. સ્લિપ્ડ એટલે કે લપસી જવું. પરંતુ જેવું એ ખિસ્સામાંથી બહાર ઈંડું કાઢે છે ને કે તરત એની આંગળીઓમાંથી એ ઈંડું લપસી જાય છે. મિસ્ટર મફતલાલ લુક્ડ એટ ધ બ્રોકન એગ. બ્રોકન એટલે કે તૂટેલું. અને મફતલાલ આ તૂટેલા ઈંડા તરફ જોવે છે અને કહે છે, ઓ ડિયર હી સેડ. અરે રે એવું એ કહે છે. નાઉ આઈ શેલ નોટ હેવ એની ચીક્સ. હવે મારી પાસે એક પણ મરઘીનું બચ્ચું હશે નહીં. આઈ શેલ નોટ હેવ એની હેન્ડ્સ. અને મારી પાસે એક પણ મરઘી હશે નહીં. ધે વિલ નોટ લે એની એગ. તે મરઘીઓ પાછા ઈંડા મૂકશે પણ નહીં. આઈ શેલ નોટ બી રીચ. અને હું પૈસાદાર વ્યક્તિ પણ નહીં બની શકું. આઈ શેલ નોટ હેવ બિગ હાઉસ. મારી પાસે મોટું મકાન પણ નહીં હોય. આઈ શેલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ્સ એન્ડ કાર. અને ત્યારબાદ મારી પાસે બહુ બધા નોકરો પણ નહીં હોય કે નહીં ગાડીઓ હોય. ઓ ડિયર, અરે રે એમ કહે છે આ મફતલાલ. ધેન આગળ જોઈએ તો હવે એમનો મિત્ર છગનલાલ કહે છે, યસ સેડ છગનલાલ. હવે છગનલાલ કહે છે કે હા, હવે તું સાચું બોલ્યો. યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ. તું ગરીબ મિસ્ટર મફતલાલ, તું ગરીબ શ્રીમાન મફતલાલ છે. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ. પરંતુ હવે તું તારું નસીબ, લક એટલે કે નસીબ, તું તારું નસીબ આગલી વખત અજમાવજે. કમ ઓન, ચાલ. સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન. કામવાનું ચાલુ કર અને કામ કરવાનું ચાલુ કર. અર્ન એટલે કે કમાવું. કામ કરીને કમાવાનું ચાલુ કર. પરહેપ્સ યુ આર રાઇટ સેડ મિસ્ટર મફતલાલ સેડલી. પરહેપ્સ એટલે કે કદાચ. હવે મફતલાલ ઉદાસ થઈને, સેડલી એટલે કે ઉદાસ થઈને કહે છે કે હા, કદાચ તું સાચું બોલે છે કે હવે કામ કરવા લાગી જઈએ અને કમાવાનું શરૂ કરી દઈએ. આવી રીતે આ સ્ટોરીનો અંત આવે છે. તો આ હતી આપણે મફતલાલની સ્ટોરી. તો આ સરસ મજાની સ્ટોરી આપણે એનું ભાષાંતર જોયું. હવે સરસ મજાની ફરી વખત આ વાર્તાને આપણે જોઈ લઈએ. Activity 3. Mafatlal's egg. Mafatlalનું ઈંડું. Mr. Mafatlal was a lazy man. શ્રીમાન મફતલાલ આળસુ માણસ હતા. He did not like to work. તેમને કામ કરવું ગમતું ન હતું. He sat idle or moved here and there all the time. તેઓ કાયમ નવરા બેસી રહેતા અથવા આમ તેમ ફરતા રહેતા હતા. One day he went for a walk. એક દિવસ તેઓ ચાલવા ગયા. He stopped on the way to take rest. રસ્તામાં તેઓ આરામ કરવા ઊભા રહ્યા. He sat down under a tree. તેઓ એક ઝાડ નીચે બેઠા. Then he saw a hen's egg lying on the grass under the tree. પછી તેમણે ઝાડ નીચે ઘાસ પર એક મરઘીનું ઈંડું પડેલું જોયું. An egg? Indu? I am very lucky. હું બહુ નસીબદાર છું. This will make me rich. આ મને ધનવાન બનાવશે. Just then his friend છગનલાલ saw him. એટલામાં તેમના મિત્ર છગનલાલે તેમને જોયા. હેલો મિસ્ટર મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? કેમ છો શ્રી મફતલાલ? તમારા હાથમાં શું છે? An egg? Indu? I am very lucky. Aren't I? હું બહુ નસીબદાર છું, નહીં? એન એગ?
ઇઝ ધેટ ઓલ? ઇન્દુ, બસ. You don't understand. તમે સમજ્યા નહીં. This egg will make me rich. આ ઈંડું મને ધનવાન બનાવશે. His friend laughed. તેમના મિત્ર હસ્યા. પ્લીઝ એક્સપ્લેન. મહેરબાની કરીને સમજાવો. Listen to me. સાંભળો. I shall not eat this egg. હું આ ઈંડું નહીં ખાઉં. I shall put it in my pocket. હું તે મારા ખિસ્સામાં મૂકીશ. It will be warm there. તે ત્યાં હૂંફાળું રહેશે. Soon a chick will come out of the egg. થોડા સમય બાદ ઈંડામાંથી એક બચ્ચું બહાર નીકળશે. The chick will grow into a hen. બચ્ચું મોટું થઈ મરઘી થશે. The hen will lay eggs. મરઘી ઈંડા મૂકશે. Those eggs will give me more chicks. તે ઈંડા મને વધારે બચ્ચા આપશે. They will grow into hens. તે મોટા થઈને મરઘીઓ થશે. Those hens will lay eggs. તે મરઘીઓ ઈંડા આપશે. I shall sell them and I shall be a rich man. હું તે ઈંડા વેચીશ અને એક પૈસાવાળો માણસ બનીશ. I shall live in a big house. હું એક મોટા ઘરમાં રહીશ. Many servants will serve me. ઘણા બધા નોકરો મારી સેવા કરશે. I shall have 4 cars. મારી પાસે 4 ગાડી હશે. People will say, Look, that's Mr. મફતલાલ. લોકો કહેશે, જુઓ, તે શ્રી મફતલાલ છે. He is a very rich man. તેઓ બહુ ધનવાન માણસ છે. Then I shall. પછી હું. સ્ટોપ. થોભો. યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ. તમે ખૂબ ઝડપથી વિચારી રહ્યા છો. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ. મને આ અદ્ભુત ઈંડું જોવા દો. Mr. મફતલાલ took the egg out of his pocket. શ્રી મફતલાલે તેમના ખિસ્સામાંથી ઈંડું બહાર કાઢ્યું. He showed it to છગનલાલ, but it slipped from his fingers. તેમણે તે છગનલાલને દેખાડ્યું, પણ તે તેમની આંગળીઓમાંથી લપસી ગયું. Mr. મફતલાલ looked at the broken egg. શ્રી મફતલાલે તૂટેલા ઈંડા સામે જોયું. Oh dear. અરે રે. Now I shall not have any chicks. હવે મારી પાસે મરઘીના બચ્ચા નહીં હોય. I shall not have any hens. મારી પાસે એક પણ મરઘી નહીં હોય. They will not lay any eggs. તે ઈંડા નહીં આપે. I shall not be rich. હું પૈસાવાળો નહીં બનું. I shall not have a big house. મારી પાસે મોટું ઘર નહીં હોય. I shall not have lots of servants and cars. Oh dear. મારી પાસે ઘણા બધા નોકર અને ગાડી નહીં હોય. અરે રે. યસ. હા. યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ. તમે ગરીબ શ્રી મફતલાલ થઈ જશો. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ. પણ તમે બીજી વાર તમારું નસીબ અજમાવી શકો છો. કમ ઓન. ચાલો, સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન. કામ કરીને કમાવાનું શરૂ કરો. said Mr. મફતલાલ sadly. દુઃખી થઈ શ્રી મફતલાલ બોલ્યા. Perhaps you are right. કદાચ તમે સાચા છો.